વેલકમ ટુ બાઝાર બેસિક્સ. આ વિડીયોમાં આપણે ડિવિડન્ડ પેઇંગ સ્ટોક્સ વિશે વાત કરીશું. સ્ટોક અથવા શેર એ કંપનીની માલિકીનું એકમ છે. મૂળભૂત રીતે જો કોઈ કંપનીના 1 લાખ શેર હોય અને તમે તેમાંથી 1000 શેર ખરીદો તો તમે તે કંપનીના 1%ના માલિક કહેવાશો. બજાર દળ અને કંપનીનો નફો આ શેરના ભાવને પ્રભાવિત કરી શકે છે. બજારના ખેલૈયાઓ ઉપરાંત કંપની મેનેજમેન્ટ તેના ઓપરેશન્સમાં કમાયેલા નફાને તેના શેરહોલ્ડર્સમાં વહેંચી શકે છે. આ રકમને ડિવિડન્ડ કહેવામાં આવે છે. જેવી રીતે એફડીમાં ચોક્કસ દરે વ્યાજ આપવામાં આવે છે, તેમજ કંપનીઓમાં ડિવિડન્ડનો રેટ ઓફિશિયલી અનાઉન્સ કરવામાં આવે છે. જો કે એફડી જેવા સાધનોથી વિપરીત શેરહોલ્ડર્સને ડિવિડન્ડ મેળવવું એ ગેરંટી એક્ટિવિટી નથી. કંપનીનું મેનેજમેન્ટ પસંદ કરી શકે છે કે શેરહોલ્ડર્સ વચ્ચે નફો વહેંચવો કે કંપનીના વિકાસ માટે વધુ રોકાણ કરવું. અને તે હતું ટૂંકાણમાં ડિવિડન્ડ પેઇંગ સ્ટોક્સ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો અને અમને કમેન્ટ્સમાં જણાવો કે આગલો કોન્સેપ્ટ કયો જાણવા માંગો છો.